જો જ્ઞાનીબેન જીતી જાય છે તો અલ્પેશ ઠાકોરનું પણ રાજકીય ભવિષ્ય ખતરામાં આવી શકે એમ છે। જ્ઞાનીબેન ઠાકોરની જો વોટ બેંકને તોડી પાડવી છે તો તેઓ અલ્પેશ ઠાકોરનો ઉપયોગ જરૂર કરશે। ગુજરાતનો ઠાકોર સમાજ એ ક્યાંક જ્ઞાનીબેન તરફ ના જાય એનો સૌથી મોટો ડર એ અલ્પેશ ઠાકોરને રહેલો। અલ્પેશ ઠાકોરનો જે માહોલ હતો એ માત્ર ટેમ્પરરી માહોલ હતો। અલ્પેશ ઠાકોરનું રાજકીય ભવિષ્યમાં બહુ મોટો ખતરો આવી શકે એમ છે અને આ ગંદી રાજનીતિના ખેલમાં ક્યાંક અલ્પેશ ઠાકોર ખુદ પણ એ નેતાઓને મોટા થવા દેતા નથી। વિડીયોના પહેલા ભાગમાં મેં વાત કરી હતી કે જો જ્ઞાનીબેન જીતી જાય છે તો શંકરભાઈ ચૌધરીનું રાજકીય ભવિષ્ય પણ ખતરામાં આવી શકે એમ છે। તેના પાછળના કારણો કયા છે, કઈ રીતના સમીકરણો બદલાઈ શકે એમ છે અને કઈ રીતે આખું ચૌધરી સમાજનું રાજકારણ રહેલું છે। પરંતુ આ તો માત્ર જો અને તો વચ્ચેનો ખેલ રહ્યો છે। ભાગ 2માં આજે આપણે સમજીશું કે જો જ્ઞાનીબેન જીતી જાય છે તો અલ્પેશ ઠાકોરનું પણ રાજકીય ભવિષ્ય ખતરામાં આવી શકે એમ છે। હવે અલ્પેશ ઠાકોરનું રાજકીય ભવિષ્ય કઈ રીતે ખતરામાં આવી શકે એમ છે, તેના પાછળના કારણો છે, કઈ રીતનું આખી પરિસ્થિતિઓ બદલાઈ શકે એમ છે, એને થોડોક સમજવાનો પ્રયત્ન કરીએ। અને જો મારા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। આજે બનાસકાંઠાની અંદર ફોર્મ ભરવા આવ્યો છું। આ ચૂંટણી કોઈ વ્યક્તિની નથી, કોઈ જાતિની નથી। આ એક બે વિચારધારાની ચૂંટણી છે। એક બાજુ નરેન્દ્રભાઈની રાષ્ટ્રવાદની વિચારધારા, જેના કાંઠા જ્ઞાનીબેન બ્રાન્ડ બને આપ મેળે એકલા હાથે ઓછા સમયમાં બ્રાન્ડ થતા કોઈને જોયા પોલિટિકલ તો જ્ઞાનીબેન ઠાકોર। બનાસકાંઠા બેઠક પરના આગળનો અમારો વિડીયો કે બનાસકાંઠામાં કોણ જીતશે એ વિડીયોમાં અમે વાત કરી હતી કે જો રેખાબેન ચૌધરીને જ્ઞાનીબેન ઠાકોરની જો વોટ બેંકને તોડી પાડવી છે તો તેઓ અલ્પેશ ઠાકોરનો ઉપયોગ જરૂર કરશે અને ભાજપ પણ આવું જ કરવાની હતી। કેમ કે એમને પણ ખબર હતી કે જ્ઞાનીબેન ઠાકોરની સૌથી મોટી જો કોઈ વોટ બેંક હોય બનાસકાંઠામાં તો એ છે ઠાકોર સમાજની અને ઠાકોર સમાજની જો વોટ બેંકને તોડી પાડવી હોય તો એમને અલ્પેશ ઠાકોરને સ્ટાર પ્રચારક તરીકે અહીંયા બોલાવવા ખૂબ જ જરૂરી છે। એટલે જ્યારે રેખાબેન ચૌધરી જ્યારે ફોર્મ ભરાવા પહેલાંની જે સભા હતી ચડોતર ખાતે ત્યાં એમને અલ્પેશ ઠાકોરને બોલાવ્યા હતા। અલ્પેશ ઠાકોરે સભામાં આવ્યા હતા અને એમને ભાષણ આપ્યું કે જેથી ઠાકોર સમાજની વોટ બેંક એ ક્યાંક તૂટીને ભાજપ તરફ પણ આવી જાય। એટલે અલ્પેશ ઠાકોર જ્યારે રેખાબેન ચૌધરીના સમર્થનમાં એમના પ્રચારમાં જ્યારે આવ્યા હતા ત્યારે ઠાકોર સમાજના લોકોની પણ લાગણી દુભાઈ હતી કે જ્ઞાનીબેન ઠાકોર એ ઠાકોર સમાજમાંથી આવે છે અને અલ્પેશ ઠાકોર તો સમાજની વાત કરતા હતા, સમાજની વિચારસરણી જ્યારે જોડાયેલા છે, તો પછી હવે ઠાકોર ઉમેદવારની વિરુદ્ધમાં પ્રચાર કરવા કેમ આવે છે? કેટલાય લોકોએ અલ્પેશ ઠાકોરનો વિરોધ કર્યો હતો એ વખતે અને કેટલાય લોકો એવા પણ હતા કે જે અલ્પેશ ઠાકોરના સમર્થનમાં આવ્યા હતા કે ભાજપ સાથે તેઓ જોડાયેલા છે એટલે ભાજપ પક્ષ માટે પણ તેઓ થોડું ઘણું તો કામ કરવાના જ નહીં। અને કેટલાય લોકો એવું પણ કહ્યું કે જે વખતે પેટા ચૂંટણી અલ્પેશ ઠાકોર રાધનપુરમાં જ્યારે પેટા ચૂંટણી લડતા હતા એ સમયે જ્ઞાનીબેન ઠાકોર એમની વિરુદ્ધમાં એમને હરાવવા માટે તેઓ પ્રચારમાં ગયા હતા। એટલે દોસ્તો તમે જુઓ તો ક્યાંક જ્ઞાનીબેન ઠાકોર હોય કે પછી અલ્પેશ ઠાકોર આ બંને નેતાઓએ પોતાના પક્ષ માટે હંમેશા તેઓ પ્રચાર કરવા ગયા છે। જો કે આ વાતને કોઈ સામાજિક દૃષ્ટિકોણથી નહીં પરંતુ જો તમે તર્કની સાથે થોડુંક સમજવાનો પ્રયત્ન કરો તો ક્યાંક અલ્પેશ ઠાકોરને પણ ભાજપ સાથે જોડાયેલા છે। ભાજપે જ્યારે એમને સ્ટાર પ્રચારક બનાવ્યા છે તો અલ્પેશ ઠાકોરની પણ ક્યાંક મહત્વાકાંક્ષાઓ રહેલી છે પોતાની પાર્ટી જોડે કે ક્યાંક તેઓ એમને મંત્રી પદ પણ આપી શકે એમ છે। એટલે ક્યાંક એમની જે મહત્વાકાંક્ષાઓ જો પૂરી કરવી હોય તો એમને ઠાકોર સમાજની વિરુદ્ધમાં પણ ક્યાંક ચૌધરી સમાજના ઉમેદવારને પણ જીતાડવા, એમને ભાજપના ઉમેદવારને જીતાડવા માટે તેમને પ્રચારમાં આવવું પડે એ કદાચ સ્વાભાવિક કહી શકાય એમ છે। અને જો અલ્પેશ ઠાકોરને ઈચ્છા હોત કે ચલો જ્ઞાનીબેન એ મારા સમાજના છે એટલે મારે પ્રચાર કરવા નથી જવું તો એ કદાચ ના ગયા હોત, પરંતુ અહીંયા આખી વાત જ અલગ રહેલી છે। આખું અલગ જ પ્રકારનું રાજકારણ રમાઈ રહ્યું છે। જો અલ્પેશ ઠાકોર જ્ઞાનીબેનની વિરોધમાં પ્રચાર કરવા ના આવે તો એનું સૌથી મોટું નુકસાન એ ક્યાંક અલ્પેશ ઠાકોરને જ થવાનું હતું એ રીતે પણ કહી શકાય। બનાસકાંઠાની બેઠક ઉપરથી જ્યારથી જ જ્ઞાનીબેન ઠાકોરનું જ્યારે ઉમેદવાર તરીકે નામ જાહેર થયું ત્યારથી જ કેટલાય નેતાઓની ઊંઘ પણ ઉડી ગઈ હતી। કેમ કે જે રીતે જ્ઞાનીબેનનું વર્ચસ્વ વધી રહ્યું હતું, જે રીતે આખો એમનો એક માહોલ આખો બની રહ્યો હતો, એના કારણે ક્યાંક કેટલાય નેતાઓને એવું લાગતું હતું કે ક્યાંક આપણું રાજકીય ભવિષ્ય ખતરામાં ન આવી જાય જો જ્ઞાનીબેન જીતી જાય તો। એટલે ક્યાંક અંદર પેટે આવો ગંદી રાજનીતિના ભાગ રૂપે એવી ગંદી રાજનીતિ રમાઈ કે જ્યાં જ્ઞાનીબેનને હરાવવાના અનેક પ્રયત્નો થયા હશે।
આગળના એવા કેટલાક કિસ્સાઓ મને યાદ છે કે અલ્પેશ ઠાકોર ખુદ ભાજપમાં હોવા છતાં સામેના પક્ષનો ઉમેદવાર એ ઠાકોર હોવાના કારણે અલ્પેશ ઠાકોર તેમની વિરુદ્ધમાં પ્રચાર કરવા નથી ગયા, કેમ કે ક્યાંક એમને સામાજિક દ્રષ્ટિએ અને ક્યાંક સમાજનો ડર પણ હોય છે. પરંતુ અહીંયાની આખી જે વાત હતી, બનાસકાંઠા બેઠક પરની જે વાત હતી એ આખી અલગ રહેલી હતી. આમાં આખું એવા પ્રકારનું રાજકારણ રમાતું હતું કે જો બનાસકાંઠાની બેઠકમાં ભાજપ જીતે છે તો અલ્પેશ ઠાકોરને એનો ફાયદો થઈ શકે એમ છે. કેમ કે આ લોકસભાની ચૂંટણીમાં જો ગેનીબેન જીતી જાય છે તો ગેનીબેન એક બ્રાન્ડ નેતા બની જાય છે. એક ઠાકોર સમાજમાં એક એવો ચહેરો મોટો બની જશે કે આખો ગુજરાતનો ઠાકોર સમાજ એ ક્યાંક ગેનીબેન તરફ ના જાય એનો સૌથી મોટો ડર એ અલ્પેશ ઠાકોરને રહેલો હતો. એટલે જો ગેનીબેન જીતે છે તો એનું સૌથી મોટું નુકસાન અલ્પેશ ઠાકોરને થવાનું છે. કેમ કે ગુજરાતમાં જો તમે જુઓ તો ગુજરાતમાં ઠાકોર સમાજનો કોઈ સૌથી મોટો કોઈ ચહેરો હોય તો એ છે માત્ર અલ્પેશ ઠાકોર. અલ્પેશ ઠાકોરે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બનાવી અને એના કારણે તેઓ સમાજના નામે એક બહુ મોટો ચહેરો બની ગયા અને એના કારણે તેમને ભાજપમાં પણ સારું એવું વર્ચસ્વ મળી રહ્યું, કેમ કે ઠાકોર સમાજનું એમના પાછળ આખું પીઠબળ રહેલું છે. એટલે એવા સમયમાં જો ગેનીબેન જીતી જાય છે તો ગુજરાતનો અને ખાસ કરીને તો ઉત્તર ગુજરાતનો જે ઠાકોર સમાજ છે એ ક્યાંક ગેનીબેન તરફ જાય તેની પૂરેપૂરી સંભાવના રહેલી છે. કેમ કે થોડા સમયથી જે રીતે અલ્પેશ ઠાકોરે પક્ષ પલટો કર્યો, દારૂબંધીનો જે મુદ્દો હતો એને સાઈડમાં કરી દેવામાં આવ્યો, એના કારણે ક્યાંક ઠાકોર સમાજ એમનાથી થોડો ઘણો નારાજ હોય એવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. એના કારણે જો કોઈ બીજો ચહેરો કે જે આવા સમય પણ એક મોટો એક બ્રાન્ડ નેતા જ્યારે બની જાય ગેનીબેન જેવો ઉમેદવાર, તો સ્વાભાવિકપણે આખો ઠાકોર સમાજ એ ક્યાંક ગેનીબેન તરફ જાય એવું ચોક્કસપણે કહી શકાય એમ છે. એટલે એના કારણે અલ્પેશ ઠાકોરનું જે પીઠબળ જે રહેલું છે કે જેના કારણે એમને ભાજપમાં પણ એક વર્ચસ્વ મળી રહ્યું છે એ એમનું પીઠબળ એ ક્યાંક ગેનીબેન તરફ ના જાય, તેના કારણે ક્યાંક ગેનીબેનને હરાવવા એ ખૂબ જ જરૂરી છે અલ્પેશ ઠાકોર માટે. અને 2017ના સમયગાળા પછી અલ્પેશ ઠાકોરની ઠાકોર સેનાનું વર્ચસ્વ ક્યાંક ઘટતું હોય તેવું ચોક્કસપણે જોવા મળી રહ્યું છે. અને ઠાકોર સેનાનું સૌથી વધારે જો કોઈ વર્ચસ્વ કોઈ જગ્યાએ હોય તો એ છે ઉત્તર ગુજરાતમાં. એમાં પણ ખાસ રીતે તમે જુઓ તો બનાસકાંઠામાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના એ ખૂબ જ એક્ટિવ રહી છે. એટલે એના કારણે અલ્પેશ ઠાકોરનું સૌથી મોટું પીઠબળ એ ક્યાંક બનાસકાંઠા હોય તેવું ચોક્કસપણે કહી શકાય એમ છે. અને એવા સમયે જો ગેનીબેન જીતી જાય છે તો અલ્પેશ ઠાકોરનું આ જે પીઠબળ રહ્યું છે, બનાસકાંઠાની ઠાકોર સેનાનું જે પીઠબળ છે એ ક્યાંક ગેનીબેન તરફ જઈ શકે તેની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે. અને એટલે જો ગેનીબેન જીતીને જો મોટો ચહેરો બની જાય તો સમગ્ર ઉત્તર ગુજરાતની તમે વાત કરો તો ઉત્તર ગુજરાતમાં અલ્પેશ ઠાકોરનું વર્ચસ્વ ઘટી શકે એમ છે અને ગેનીબેનનું વર્ચસ્વ વધી જાય એમ છે. અને ગંદી રાજનીતિના ભાગમાં તમે જુઓ તો ક્યાંક અલ્પેશ ઠાકોરને પણ નીચા પાડવાનો અનેક લોકો પ્રયત્ન તો કરી રહ્યા છે. અને જો અલ્પેશ ઠાકોરનું વર્ચસ્વ ઘટે છે તો બીજા અનેક નાના મોટા આગેવાનોને મોટો ફાયદો પણ થઈ શકે એમ છે. અને તમને યાદ તો હશે જ કે રાધનપુરની પેટા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરની જે હાર થઈ હતી એમાં ક્યાંક ભાજપના નેતાઓનો તો ભાગ હતો. એટલે બધી જગ્યાએ ગંદી રાજનીતિ તો રમાઈ રહી છે એવું પણ જોવા મળી રહ્યું છે. દૂર બેસીને તમને એવું લાગતું છે કે મારા સમાજનો છે એટલે મારે એને જ સપોર્ટ કરવો જોઈએ, પરંતુ એવું હોતું નથી. રાજકારણમાં તો એવું જરાય જોવા મળતું નથી. તમે મોટાભાગના જે પણ નાના મોટા જે પછાત સમાજો રહેલા છે એમના ઉપર તમને નજર કરશો તો એક વાત તમને કોમન જોવા મળશે. આ બધા જ જે નાના મોટા જે પણ સમાજો રહેલા છે એ બધાના આગેવાનો ઉપર તમે નજર કરો તો એક જ ચહેરો હશે કે જે સમાજનો સૌથી મોટો ચહેરો બની ગયો છે. દલિત સમાજમાં જિગ્નેશ મેવાણી હોય, ઠાકોર સમાજમાં અલ્પેશ ઠાકોર હોય, ચૌધરી સમાજમાં શંકરભાઈ ચૌધરી હોય, બીજા રાજપૂત સમાજ, દરબાર સમાજ, નાના મોટા જે પણ સમાજો છે એ બધા સમાજોમાં એક જ ચહેરો મોટો બની જાય છે. અને એ ચહેરાઓ કોઈ બીજા અન્ય ચહેરાને મોટો થવા દેતા નથી, કેમ કે આ એક પ્રકારનું આખું રાજકારણ રહેલું હોય છે. અને પછાત સમાજમાં આવું કેમ હોય છે તો એના પાછળનું કારણ એ છે કે જે ચહેરો મોટો બની ગયો હોય છે એ ચહેરાને બહુ જલ્દી તેઓ લોકો એમને મોટા બનાવી દેતા હોય છે, કેમ કે લોકો એટલા શિક્ષિત નથી હોતા. એના કારણે તેઓ સમજી નથી શકતા કે અહીંયા કેવા પ્રકારનું આખું રાજકારણ રમાયેલું છે. જો આ જ વાત તમે જો શિક્ષિત સમાજ તરફ જોશો તો એમાં તમને આવું જોવા નહીં મળે. ઉદાહરણ તરીકે તમે પટેલ સમાજ લઈ લો. પટેલ સમાજમાં તમે કોઈ એક ચહેરો એવો નથી કે જે સૌથી મોટો ચહેરો હોય. બધા જ નાના મોટા 4-5 ચહેરાઓ છે રાજકીય જે પોતાનું એક રાજકીય કદ ધરાવતા હોય છે. એના પાછળનું કારણ છે કે એમના સમાજના લોકોને ખબર છે કે અહીંયા કયા પ્રકારનું આખું રાજકારણ રમાતું હોય છે. જ્યારે પછાત સમાજના લોકોને આવી બધી વધારે ખબર નથી પડતી. એના કારણે ક્યાંક એક જ ચહેરો મોટો બનીને રહેતો હોય છે.
જો કે અહીં મારો કહેવાનો મતલબ એવો જરાય નથી કે જ્ઞાનીબેન એ ખરાબ છે કે પછી અલ્પેશ ઠાકોર ખરાબ છે, એવો મારો કોઈ મતલબ નથી. પરંતુ આ રાજકારણ છે, જો તમે એવું વિચારતા હોય કે જ્ઞાનીબેન ઠાકોર સમાજમાંથી આવે છે એટલે અલ્પેશ ઠાકોર એમને સપોર્ટ કરશે, તો એવું જરૂરી નથી. કેમ કે આ રાજકારણ છે ને જ્ઞાનીબેન જીતે છે તો એનું સ્વાભાવિકપણે અલ્પેશ ઠાકોરને નુકસાન થવાનું છે. અને જો જ્ઞાનીબેન જીતી પણ જશે ને તો પણ તેઓ અલ્પેશ ઠાકોરને પૂરા કરવાનો પૂરેપૂરો પ્રયત્ન જરૂર કરશે, ભલે ને પછી એ ઠાકોર સમાજમાંથી જ આવતા હોય. તમને એવું થતું હશે કે ભલે ને જ્ઞાનીબેન પણ જીતી જાય અને અલ્પેશ ઠાકોરનું પણ વર્ચસ્વ બની રહે, બંને નેતાઓ તો આપણા સમાજના જ છે અને સમાજને તો ફાયદો જ છે, ભલે ને બંને જ નેતાઓ મોટા બની જતા. પરંતુ એવું નથી, લોકોને પણ દર થોડા સમયગાળા પછી કંઈક નવું જ જોતું હોય છે. એટલે અલ્પેશ ઠાકોર ઉપર ઘણા લોકો આર્ગ્યુમેન્ટ આપતા, એક તર્ક જરૂર આપતા હોય છે કે અલ્પેશ ઠાકોરને તો ભાજપમાં જવાની જરૂર નથી, કોઈ કે કોંગ્રેસમાં જવાની જરૂર નથી, કોઈ તો એવું કહે છે કે રાજકારણમાં જવાની જરૂર નથી. જો રાજકારણમાં ન ગયા હોત તો સમાજનો બહુ મોટો આજે હીરો બનીને બેઠા હોત. પરંતુ દોસ્તો, આમાં એટલી બધી આ તર્ક જે છે ને એમાં એટલી બધી સચ્ચાઈ રહેલી નથી. જો અલ્પેશ ઠાકોર એ સમયે રાજકારણમાં ન ગયા હોત તો આજે અલ્પેશ ઠાકોરને કોઈ ઓળખતું પણ ન હોત. કેમ કે અલ્પેશ ઠાકોરનો જે માહોલ હતો એ માત્ર ટેમ્પરરી માહોલ હતો. 2017માં અલ્પેશ ઠાકોરનો જે માહોલ હતો એક ટેમ્પરરી માહોલ હતો, અને આજે એ જ પ્રકારે જ્ઞાનીબેન ઠાકોરનો માહોલ બની ગયો છે. એટલે આજે જ્ઞાનીબેનનો જે માહોલ છે એમ આવનારા સમયમાં કોઈ બીજા નેતાનો માહોલ બનશે. એટલે આ માત્ર એક ટેમ્પરરી માહોલ છે, લોકોને પણ આના સાથે કંઈ લેવા દેવા હોતી નથી. અને સાચું કહું નહીં તો લોકોને કંઈ પણ પડી નથી અને આ નેતાઓને પણ કંઈ પડી નથી. દરેક લોકો પોતાના સ્વાર્થ માટે કામ કરી રહ્યા છે. આ વાત સાંભળવામાં કદાચ કડવી લાગતી છે, પરંતુ આ એક કડવી વાસ્તવિકતા આજના સમયે રહેલી છે. લોકો વાતો તો કરતા હોય છે કે સાથે મળીને સમાજનો વિકાસ કરીએ, પરંતુ સત્ય હકીકતમાં આવું જોવા મળતું નથી. અહીંયા બીજાની લીટીને ભૂંસીને જ પોતાની લીટી મોટી કરવાનો પ્રયત્ન કરતા હોય છે આજના સમયના નેતાઓ. એટલે બનાસકાંઠાની બેઠકમાં પણ તમે જુઓ તો આ જ જોવા મળ્યું છે કે જો જ્ઞાનીબેન હારે છે એમાં જ અલ્પેશ ઠાકોરનો ફાયદો દેખાઈ રહ્યો છે. જો કે રાજકારણમાં હાર જીત એ થતી રહેવાની, પરંતુ બનાસકાંઠાની બેઠક ઉપર હવે કોણ જીતે છે, રેખાબેન ચૌધરી કે જ્ઞાનીબેન ઠાકોર, એ તો હવે આવનારા સમયમાં જ ખબર પડશે. પરંતુ જો જ્ઞાનીબેન ઠાકોર જો જીતી જાય છે તો અલ્પેશ ઠાકોરનું રાજકીય ભવિષ્યમાં બહુ મોટો ખતરો આવી શકે એમ છે. અને જો અલ્પેશ ઠાકોરનું વર્ચસ્વ ઘટી શકે એમ છે તો બીજા અનેક નેતાઓને એનો ફાયદો પણ થઈ શકે, તેની પૂરેપૂરી સંભાવનાઓ કહી શકાય. તો આ રીતે ઠાકોર સમાજમાં અનેક એવા નાના મોટા નેતાઓ છે કે જેમને અલ્પેશ ઠાકોરનું જો વર્ચસ્વ ઘટી જાય છે તો ચોક્કસ પ્રમાણે એમને બહુ મોટો ફાયદો થઈ શકે એમ છે, ક્યાંક એમને મોકો મળી શકે એમ છે. અને આ ગંદી રાજનીતિના ખેલમાં ક્યાંક અલ્પેશ ઠાકોર ખુદ પણ એ નેતાઓને મોટા થવા દેતા નથી. હંમેશા એમનું વર્ચસ્વ ઘટી રહે, એમને હંમેશા પગના તળિયે જ બેસીને કામ કરવું પડે, એ જ રીતની એમની પરિસ્થિતિ બનાવીને રાખતી હોય, એ રીતે પણ ક્યાંક ગંદી રાજનીતિ રમાઈ રહી હોય એની પણ પૂરેપૂરી સંભાવનાઓ કહી શકાય છે. હવે એ નાના મોટા નેતાઓ કયા છે, હું કોની વાત કરું છું, એ કદાચ જો તમે રાજકારણ સાથે જોડાયેલા હશો તો તમે સમજી ગયા હશો કે હું કોની વાત કરી રહ્યો છું. જો યોગ્ય હશે તો એની ચર્ચા ફરી ક્યારેક અલ્પેશ ઠાકોરના માસ્ટર સ્ટ્રોકમાં જરૂર કરીશું. તો આ વાત હતી જો અને તો વચ્ચેની સંભાવનાઓ છે. જો જ્ઞાનીબેન જીતી જાય છે તો જો જ્ઞાનીબેન જીતી જાય છે તો ક્યાંક શંકર ચૌધરીના ભવિષ્ય ઉપર પણ ખતરો આવી શકે એમ છે, અને ક્યાંક અલ્પેશ ઠાકોરના પણ ભવિષ્ય ઉપર ખતરો ક્યાંક મંડરાતો હોય એ રીતે જોવા મળી રહ્યું છે. પરંતુ જો જ્ઞાનીબેન જીતી જાય છે તો જો જ્ઞાનીબેન આ લોકસભાની ચૂંટણીમાં જો હારી જાય છે તો શું પરિણામ આવશે? જો જ્ઞાનીબેન લોકસભાની આ ચૂંટણીમાં જો હારી જાય છે તો ઠાકોર સમાજને તેનું શું નુકસાન થશે એની ચર્ચા ફરી ક્યારેક જરૂર કરીશું. અને એ વિડીયો મિસ ન થઈ જાય એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને જોતા રહો સચેત વિજય.